નમસ્કાર મિત્રો. તો ફરી એકવાર આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આપણે આની આગળ સ્વાધ્યાયના ચેપ્ટર નંબર 4 પૂરું કરેલું છે. આજથી આપણે એક નવી સિરીઝનું સ્ટાર્ટ કર્યું છે જેનું નામ છે MCQ સિરીઝ. તમારી નવી એક્ઝામ પદ્ધતિ પ્રમાણે બ્લુ પ્રિન્ટ બદલાઈ છે, જેમાં 30% MCQ ગુણભાર કર્યા છે. તો એરાઉન્ડ 10થી 15 માર્ક્સના MCQ થાય છે. તો એના માટે અલગ અલગ પ્રકારના કઈ રીતના MCQ પૂછાઈ શકે, તો એ હેતુથી આપણે આજે MCQ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે, જેમાં આપણે અલગ અલગ પ્રકારના દાખલા જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો સમ છે 2x + y = 7ના ઉકેલ લખો. આ તમારા ટેક્સ્ટબુકમાં ક્યાંય આવા સમ નહીં આપેલા હોય, પરંતુ તમારા ટેક્સ્ટબુકના જેવા સિમિલર સમ હશે, અને જે પૂછાવાની સંભાવના વધારે છે એ પ્રકારના MCQ આ સિરીઝની અંદર આવરી લેવામાં આવશે. તો લાસ્ટ સુધી બન્યા રહો, તમને નવા MCQ આ સિરીઝમાં જોવા મળશે. તો 2x + y = 7ના ઉકેલ લખો. આ રીતે MCQ આપેલો છે, કાં તો વન લાઇનર ક્વેશ્ચન આપ્યો હોય તો એમાં બે ઉકેલ પૂછી દીધા હોય, બે ઉકેલ લખો. તો તમે જાણો છો એ પ્રમાણે સૌપ્રથમ આવો પ્રશ્ન પૂછાય તો શું કરવાનું? તો yને સબ્જેક્ટ બનાવવાના. y = 7 - 2x. હવે તમે xની અલગ અલગ વેલ્યુ મૂકો, 0, 1, 2, 3, 4. પણ તમારે જેટલા ઉકેલ જોઈએ એટલી તમારે વેલ્યુ મૂકવાની હોય છે. અહીં તમારે માત્ર બે ઉકેલ શોધવાના છે. તો તેના માટે આપણે xની ખાલી 0 અને 1 આ બે વેલ્યુ મૂકી અને જે yની વેલ્યુ મળે એ તમારો આન્સર. તો સૌથી પહેલાં x = 0 માટે y = 7 - 2 ઇન્ટુમાં xની જગ્યાએ 0 મૂકો તો તમારો આન્સર આવે 7. 2 × 0 = 0. એ પ્રમાણે x = 1 મૂકો તમે તો આન્સર કેટલો આવે? y = 7 - 2 ઇન્ટુમાં 1 કરો તો એ થઈ ગયા 5. આ રીતે તમે 1, 2ની મદદથી પણ કરી શકો છો, એ તમને આગળ બતાવું. આ 1, 2ની મદદથી તો 1 અને 2 લીધા હોત તો 2 અને 4 આન્સર આવત, અને 0 અને 1 લો છો તો એના માટે 0, 5 અને 1, 5. 0, 7 અને 1, 5 એવા આન્સર આવે છે. ઓકે, તો તમે આ રીતે આન્સર શોધી શકો છો. હવે અહીં એક સમ આપેલો છે, એક માણસનું વજન તેના બાળકના વજન કરતાં 4 ગણું છે. અહીંયા દેખાશે નહીં, એક માણસનું વજન. તો અહીં તમે માણસનું વજન x ધારો અને બાળકનું વજન y ધારો. આ થોડો અલગ સમ છે. તો આવું પૂછાય તો સૌથી પહેલાં આ રીતે લખી દેવાનું. એક માણસનું વજન તેના બાળકના વજન કરતાં વધારે છે. તો આ વજન છે એ આના કરતાં 4 ગણું છે. તો તમે અહીં 4 મૂકો તો આ બંને ઇક્વેશન સરખા થઈ જાય. તો તેને સમીકરણના સ્વરૂપમાં દર્શાવો. તો x = 4y, એ સમીકરણ મળી ગયું, બરાબર. 4y. અહીં શું કીધું છે? માણસનું વજન, એ થઈ ગયું x, તેના બાળકના વજન એટલે એ થઈ ગયું y. આનું વજન એના બાળકના વજન કરતાં 4 ગણું છે. તો અહીં તમે 4 મૂકો તો આ બંને સરખા થઈ જાય. તો x - 4y = 0. તો આ સમીકરણનો આન્સર આવી ગયો. હવે થર્ડ સમ આપેલો છે, y = -1 અને y = 3 વચ્ચેનું અંતર કેટલું થાય? સૌથી પહેલાં આ રીતે દોરી દેવાનું. એમાં શું આપેલું છે એ જોવાનું. અહીં શું પૂછ્યું છે? તમે આગળના ધોરણમાં સંખ્યા રેખા ભણી ગયા હશો, તો એના રિલેટેડ MCQ પૂછાઈ શકે આમાં. તો એના માટે MCQ લીધા છે. 0. તો 0ની આ સાઈડ જાઓ તમે ડાબી બાજુ તો બધી ઋણ સંખ્યાઓ આવે, અને જમણી બાજુ જાઓ તો બધી પોઝિટિવ સંખ્યાઓ આવે.
તો -1 -2 -3 આ થઈ ગયા 1 2 અને 3 બરાબર. હવે y ઇઝ ઇક્વલ ટુ 1 આવી રહ્યા. વેઇટ અ મિનિટ. y ઇઝ ઇક્વલ ટુ -1 આ રહ્યા અને y ઇઝ ઇક્વલ ટુ 3 આ રહ્યા. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તો તમે જોશો અહીંથી તો આ થઈ ગયા 1 2 3 4. તો એ પ્રમાણે 4 આન્સર આવી ગયો. બરાબર. હવે y અક્ષને દર્શાવતું સમીકરણ લખો. આ થોડો અલગ સમ છે. આમાં તમને અલગ અલગ સમ જોવા મળશે જે કે કોઈ ટેક્સ્ટ બુકમાં નહીં હોય, એટલે તમે લાસ્ટ સુધી બન્યા રહો. એક્સ અને વાય. અહીં સમીકરણ વાય એક્સનું પૂછ્યું છે, તો એ સમીકરણ કઈ રીતે મળે? તો વાય એક્સ પર તમે જોશો તો એ એક્સ અક્ષને ક્યાં છેદે છે? તો અહીં તમે જુઓ તો એ 0 બિંદુ થાય. અહીં છેદે છે એ શું થઈ ગયો? 0 બિંદુ થઈ ગયો. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યાં વાયનું વાય બરાબર વાય ત્યાં વાય એક્સ હોય, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એ વાય એક્સનું સમીકરણ થઈ જાય. એ પ્રમાણે આમાં બીજો પ્રશ્ન પૂછ્યો હોય કે એક્સ અક્ષનું સમીકરણ દર્શાવો. તો એમાં પાછું તમારે શું કરવાનું? એમાં તમે જોશો તો આ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, આ એક્સ અક્ષ આ થઈ, તો એક્સ અક્ષ આ એક્સ અક્ષ થઈ. તો ત્યાં તમે જોશો તો એનું શું થાય છે? વાય આમ 0 થાય છે. તો એના માટે વાય ઇઝ ઇક્વલ ટુ 0. આવો સમ પણ પૂછાઈ શકે, તો એ તમે ધ્યાનમાં રાખજો. પછી 4x + y ઇઝ ઇક્વલ ટુ 7નો એક ઉકેલ ખાલી જગ્યા છે. આ 4 ઓપ્શન આપી દીધા છે. તો આ રીતના સમ પૂછાય તો તમારે શું કરવાનું? જે સમીકરણ આપ્યું હોય એની અંદર વેલ્યુ મૂકવાની. બરાબર. 4x + y ઇઝ ઇક્વલ ટુ 7. તો એક્સની જગ્યાએ સૌથી પહેલાં 2 મૂકો, તો અને વાયની જગ્યાએ 7 મૂકો. તો આન્સર 7 આવે છે. જો આવી જાય તો એ સમીકરણનો ઉકેલ છે, જો ના આવે તો નથી. તો સૌથી પહેલાં તમે આ સમીકરણમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મૂકશો, તો 4 ઇન્ટુમાં 2 એક્સની જગ્યાએ 2 મૂક્યા, પ્લસ વાયની જગ્યાએ શું મૂક્યા? 7. તો આ ઇઝ ઇક્વલ ટુ 7 આવવા જોઈએ. તો 4 દુ 8 પ્લસ 7, તો આ તો થઈ જાય છે 15, એટલે આ તો નથી. બરાબર. પછી બીજો કયું આપેલું છે? બી ઓપ્શનમાં 4x, તો એક્સની જગ્યાએ 4 પ્લસ વાયની જગ્યાએ 3. આ મૂકો તો 7 આવવા જોઈએ. તો 4 ચોકું 16 પ્લસ 3, આ તો 18 થઈ જાય છે, એટલે આ પણ નથી. હવે તમે ત્રીજો સમજો, ત્રીજો એમનો વિકલ્પ જોશો તો શું થશે? તો આ સમીકરણ પણ એનો ઉકેલ નથી. હવે એક્સની જગ્યાએ તમે 0 મૂકો અને વાયની જગ્યાએ 2 મૂકશો તો પણ જવાબ નહીં આવે, એટલે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હવે તમે આમાં 1 અને 3 મૂકશો તો શું થશે? 4 ઇન્ટુમાં 1 પ્લસ વાયની જગ્યાએ 3 ઇઝ ઇક્વલ ટુ 7 થાય છે. તો હા, 4 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 7. તો એ પ્રમાણે 1 3 એ સમીકરણનો ઉકેલ છે. હવે નેક્સ્ટ જોઈએ. જો r ઇઝ ઇક્વલ ટુ 0.25 અને t ઇઝ ઇક્વલ ટુ 10 હોય તો p ઇઝ ઇક્વલ ટુ 100r માઇનસ ટીમાં pની કિંમત શોધો. હવે આમાં થોડું ફેક્ટરાઇઝેશન કરીએ. r કેટલા છે? 0.25. તો એને લખાય કઈ રીતે? 25 ભાગ્યા 100. તમને ખબર છે 25 ચોક 100 થાય, એટલે આ થઈ ગયા 1/4. ટીની વેલ્યુ 10 આપી છે, તો p ઇઝ ઇક્વલ ટુ 100
ટી માઇનસ 100 આર માઇનસ ટી છે. 100 આરની વેલ્યુ કેટલી છે? આપણે હમણાં ફેક્ટરાઇઝેશન કર્યું એ 1/4 માઇનસ ટીની વેલ્યુ કેટલી છે? 10. તો આ 25 ચોક 100 એટલે 25માંથી 10 જાય તો એ થઈ ગયા 15. આટલું હતું. આમાં ફેક્ટરાઇઝેશન પહેલાં કરી દેશો તો પાછળનો જવાબ અહીંયા સાદું રૂપમાં ઇઝી ગણતરી રહેશે. હવે બિંદુ એ માઇનસ એ એક્સ માઇનસ એનું સમાધાન કરે છે કે નહીં તે દર્શાવો. તો સૌથી પહેલાં શું કરવાનું? એક્સની જગ્યાએ એ મૂકો, વાયની જગ્યાએ માઇનસ એ મૂકો. તો માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ એ. તો એ આ થઈ ગયા માઇનસ એ, અને એ માઇનસ એ કરો તો એ તો 0 થઈ જાય છે. તો આ બંને જો ડાબા બરાબર જવાબ આવતા હોય તો સમીકરણનું સમાધાન છે, પણ અહીંયા નથી આવતા એટલે તે સમાધાન કરતું નથી. તો આ હતો આજનો લેક્ચર. ચેનલ સાથે જોડાયેલા રહો. આ રીતે રોજ 5 થી 7 ક્વેશ્ચન આપણે રોજ કરીશું તો તમારી એક્ઝામ સુધીમાં નવા લગભગ મોટાભાગના MCQ કવરઅપ થઈ જશે. તો તમને MCQ આવો કોઈ પૂછાઈ જાય એક્ઝામમાં તો તમને નવો MCQ ના લાગે. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને મેક્સિમમ લોકો સુધી શેર કરો. અને થેન્ક યુ.